ડિલિવરી નો અત્યારે સાંજના વાગી ગયા હતા 8 અને આજે થઈ ગયું છે જમવામાં મોડું કારણ કે મમ્મી લોકો બહાર ગયા હતા. ક્યાં ગયા હતા મમ્મી તમે? વૈશાલી બેન ને ત્યાં મહેંદી દોરેવા ને એ બધી જગ્યાએ ગયા હતા. અને બીજા મારા દોસ્તર ની ઘરે હતા ને ગયા હતા. રૂપેશ ને ક્યાં ગયા હતા? રૂપેશ ની ત્યાં, દર્શિત ની ત્યાં, બધા ની ત્યાં ગયા હતા. અને ઓલી અત્યારે હમણાં સાંજે કોણ કોણ આવવાનું આપણી ઘરે અત્યારે? વૈશાલી ને દક્ષી બે સ્ટેટ વાળ કરાવવા આવવાના છે. એ પાર્લર માં આવવાના છે. અને અત્યારે હું આવ્યો ને જયારે ભાભી ની કોઈ હતું નહીં ઘરે નિકુંજભાઈ, એ ક્યાં ગયા છે? એ સ્ટેટ વાળ કરાવવા ગયા છે. એ હતા વાળ સ્ટ્રેટનિંગ કરાવી ગયા છે. અને જો મમ્મી એ વાળ સ્ટ્રેટનિંગ કરી નાખ્યા છે. આખું ઘર છે. અને બે બેનો આવવાની છે, એ જ આવવાની છે. અને અત્યારે ખાવાનું શું બનાવ્યું છે? ભાખરી મસાલા ભાખરી બનાવી છે. અત્યારે બનાવી છે મસાલા ભાખરી અને એની આરે બનાવ્યું છે ગુંદાનું સંભારો. ગુંદાનો સંભારો બનાવ્યો છે. ગુંદાનો સંભારો બનાવવો હોય કોકને તો શું વસ્તુ આવે એમાં? મેથી, શેકેલી મેથી, તેલ, હળદર, મીઠું ને હળદર ને આપણું શાક બનાવતું એવી રીતે આવતું? હા, એવી રીતે બનાવવાનું, પણ શેકીને મેથી નાખવાની, ખાંડી શેકેલી મેથી નાખવાની ખાંડી એક્સ્ટ્રા. અને આ છે મસાલા ભાખરી બનાવી. મસાલા ભાખરીમાં શું શું આવે? આ લીલા કલર નું શું છે? આદુ મરચી. આદુ મરચી, તલ, ખાંડ, લીંબુ, તેલ અને મીઠું. તમારે શીખવી હોય ભાખરી તો કહેજો, તમને રેસીપી આખી આપી દેવું. એમાં આવે આદુ મરચી, લીંબુ, તલ, ખાંડ, મીઠું ને તેલ, એટલું નાખી દેવાનું. આવી રીતે જો લાગે લોટ નું પડ્યો. આમાં બધું આવે. તલ ને જો બધું તમને દેખાતું એવી રીતે. આ મરચી રહી જો. આ મસાલા ભાખરી ઓલી ભાખરી કરતા બધા વધારે ખાય. એક એક બબે ખાઈ જાય. ઓલી તો બધા એક એક ખાય ને આ બધા બબે ખાઈ જાય. હા, રાખી જો ને. જો આ છે મસાલા ભાખરી. સાંજે હમણાં આવવાના છે દક્ષીબેન ને વૈશાલી બેન. સેટિંગ વાળ હા, બધા સમય બવન ગાડી લઈને આવશે. બીજું ગાડી લઈને આવવાના છે. બધા રહે પાછા પાર્લરમાં. સવારમાં આપણે હગાઈમાં કેટલા વાગે જવાનું છે? 8 વાગે જવાનું છે. સવારમાં 8 વાગે એટલે સવારમાં જવાનું. તો અત્યારે કેતા ભાભી ગેરેજમાંથી જાય અને જો તમે મોડલિંગ કરો. ભાભી ને કરે છે મારા કપડાની ઇસ્ત્રી. કાલે સવારમાં જવાનું છે હગાઈમાં. મમ્મી જોવે છે. 8 વાગે રાજુભાઈ નો ફોન આવ્યો તો એને કીધું 8 વાગે પૂગી જવાનું છે. 8 વાગે ત્યાં પૂગી જવાનું છે. 7 વાગે તો અહીંથી નીકળી જવું પડશે. એટલે બધાએ સવારમાં ઉઠવાનું છે 6 વાગે. તો 3:30 તમારે 3:30 5:30 ઉઠી જવાનું છે. પણ અમારે તો 10 મિનિટ થાય. બીજું બધું તમારા કપડા નાયા ખાવાનું તો હોય ને. નાયા હોય ના કપડા રૂમ સાફ કરવી, ટોયલેટ બાથરૂમ સાફ કરવી, કોણ કરશે? અમર કરવાનું. તમારા મોને લઈ આવો જાવ અને ઘરે રાખો કામ. એ બીજા કે નવરા થોડું કામ હોય. તે બસ એમ અમારે કામ. ઉઠજો વેલા ઉઠશે ને હવે ઉભી રહી ગયો. ઓકે. એમ ક્યાં કીધું? 8 વાગે તો એને કીધું છે કે બારડોલી પૂગી જવાનું છે એમ. ઓકે. પાછું કેમ થઈ ગયું? ઈ તો હવે પેલું જોઈ ને પછી ત્યાંથી આવવાનું ક્યારે તો અહીંયા આવે તો 11 11:30 વાગે અહીંયા જવાનું છે. પછી ફેરવું હોય 8 વાગે આપણે જાવી 8:30 પોગે પછી મહેમાન ગતિ કરે ને એવું બધું કરે તે 9 વાગી 9 થી 11 સુધી હવે હાલે. પછી લોકો લગન ન લખે. પાછા આપણે ત્યાંથી અહીંયા આવીએ તો પાછું અહીંયા જમવાનું હોય ને હવા 11 જમવાનું છે. લગન કેવા ઓલું કરશે? પેલા લગન વધાવશે. લગન વધારશે પછી જમવાનું. એટલે વાળા લાગે કે એટલી વાર લાગશે. હા, 11 વાગે રહ્યો છો પછી લગન થશે પછી 12. એટલે એને ટાઈમ વેરો કરી નાખ્યો. આપણે શું કામ છે? બે ઉઠવું એક દિવસ જ ઉઠવા પર પરમ દિવસ બપોર પછી પરમ દિવસે પછી સુઈ જવાનું. બપોર પછી નું છે 2 વાગે. 2:30 વાગે એટલે તે દિવસ હોય નહીં. બતાવો જરા મહેંદી બતાવો. આવી મહેંદી મૂકી દીધી છે. પાછો હજી ન ખાઈવી મેં કાઢી નાખી હતી. ધોઈ નાખી. કાલે આવશે ને? હા. કાલે તમાર બધાય કપડા ઇસ્ત્રી કરવા નથી અને મેં ધોઈ નાખી. કલર માં ઓલા કપડાં ડાઘા પડી જાય ને એટલે. હા. અત્યારે હવે કરું છું મમ્મીની સાડીની ઇસ્ત્રી. ઇસ્ત્રી કે કેટલા કપડા કાલે પપ્પાના કપડાં કરી લોંઢે 5 કાલે 5 જોડી કરી કા પપ્પાના કપડાં બધાય થઈ કા મમ્મી
પાંચ એને કરી રોંઢે 5 જોડી કરી આ એક જોડી તો મારા મન નતા મળતા આ મળતા નહોતા એમાં કોણ આવ્યો નતા મળતા એટલે એ બાકી હતી મમ્મી સાડી બાકી ચાઈલા સાહેબ ચાઈલા બિલ થઈ ગઈ છે એટલે ફ્રી થઈ ગયેલા તો હવે આપણે મળશું થોડી વારમાં હમણાં જ્યારે દક્ષીબેન ને વૈશાલીબેન આવવાના છે ત્યારે મળશું આવવાના છે બે આવવાના છે કે એક જ બે આવવાના છે પછી જલુડી આવવાની છે પાંચસો આવવાના છે રિયાણ આવવાનો છે બે ની તો મને નથી ખબર એક ની ખબર ઝરણા આવવાની છે પછી રિયાણ પપ્પા આવવાના છે બળવંત જીજુ પ્રિયા જીજુ દીક્ષા દીદી તેડવા એ બધા ફોર વ્હીલ માં આવશે અત્યારે દીદી મૂકી જાય પછી એને લઈ જાય પ્રિયાંગી પાછા આવી લઈ જાય ખબર છે ક્યારે જ્યારે હું નોકરી હેડ્યો ને જ્યારે પેલો પગાર આવ્યો ને મારો ત્યારે આ હાડી લેવા ગયા હતા મને કઈ ન લઈ ગયું બે હાડી લેવા ગયા હતા 8000 ની લઈ આવ્યા હું તમાર ભાભી જ છું તો મને કેમ ન લઈ જ્યારે મને પેલો પગાર નહોતો આવ્યો ને અત્યારે બીજી ઓફિસે જોઈન્ટ થયા ત્યાં તો પેલો પગાર આવ્યો ને ત્યાં હજી એવું નથી આવશે પછી આવશે તે મને લઈ દે હું લઈ દે અમે આ હાડી ગઈ ને ખબર 1000 રૂપિયા લેવા ગયા હતા 8000 ની લઈને આવ્યા 8000 ની મારે એટલું બધું નથી લેવું બે 8000 મારે ખાલી ટી-શર્ટ લેવા ઈ તો 100 રૂપિયા ના આવે ગુરુવારી માં મળે એવા લઈ આવવા ઈ આપણા મહાકાકા કોઈના નથી થતું. તમારા ને મારે બેમાં તે કોઈ નથી થતું. 100 રૂપિયા નું આવે છે ત્યારે. જો અત્યારે જે હાવું હોવ કરે છે જે હાવું બધા ના નીચા માગતા શું કેવું છે તમારું તમારે એવું શું કેવું છે એના વિશે ઈ તો શું કહેવાય થોડું લેટ ગો કરવું પડે. થોડું લેટ કરવું પડે ઈ તો મોટા વડીલ હોય ખીજે આમ હોય. તમારી જેવા સમજુ ન હોય ને કોઈ હું સમજુ જ છું પણ તમે કોણ કેટલાક માણસોને ગણતરી નથી જેમ કે હું કયો તો જેમ કે તમે પોતે તમારે ખબર છે? વાગી જતા 8:30 અને દક્ષીબેન ને આવ્યા વાટ જોઈ તે પછી ભાભીએ અને મમ્મીએ ચાલુ કરી દીધું છે વાળ સ્ટ્રેટનિંગ કરવાનું ઘરે જ પાર્લર ખોલી દીધું છે જેને વાળ સીધા કરાવવા હોય કોન્ટેક્ટ કરે ધ્રુવીબેન દેવાણી કરી દઈશ. બધાને કરી દેવામાં આવશે આ લાઈટ તો ચાલુ કરો લાઈટ બંધ છે હવે લાઈટ ચાલુ થઈ મને તો દેખાય. દેખાય. મારે એક બહુ હારી નથી. અત્યારે ચાલે છે વાળ 150 માં કરી દઈશ. ગમે 150 બધા 200 રૂપિયા લે છે આપણે 50 રૂપિયા ડિસ્કાઉન્ટ છે 150 રૂપિયા છે જેને વાળ ઉપર હોય પણ હું બધાય વાળમાં 150. બધા વાળમાં 150 હોય કે ન હોય વાળ ટાઈપ હોય ટાઈપ હોય બધા 150 રૂપિયા જેને વાળ સીધા કરો એ કોમેન્ટ કરજો તમને 150 ધ્રુવીબેન દેવાની 150 રૂપિયા મળે પછી મારા સીધા કરી દેજો મારા થોડા વાકડિયા થઈ ગયા હા તો હું જેન્ટ્સ નહીં કરું છું. છે મને થોડા કરી દેજો આ બધો વાકડિયા થઈ જેન્ટ્સ ને સીધા કરું એ બધા જેન્ટ્સ ને સીધા કરી દે છે અને જેન્ટ્સ ના વાળ નહીં સીધા બધું સીધું. તમને ખબર જ હશે નિકુંજભાઈ દેવાણી નિકુંજભાઈ દેવાણી સીધા થઈ ગયા. નિકુંજભાઈ દેવાણી સીધા થઈ ગયા છે બસ કેવા ને આવા કર્યા નવા કર્યા ઈ બોલી હા એવા થાય એવા કઈ 150 રૂપિયા કોઈ હારે નથી આવતા 150 રૂપિયા હું ભેગી છું. ભેગી ન 150 મારા હાથ પચવાવું છે. ત્યાં આવું તો વસોડી દઉં. એ થઈ ગયું મારા જો અત્યારે આવા વાળ છે પછી થઈ જાય એટલે પછી તમે આખા વાળ દેખાડશું આ તમારા વાળ કોને સીધા કર્યા છે મેં તો બાય કર્યો તો બહાર કરાવ્યા છે તમને સીધા હોય તો મને તો ન થવું પડે. મને તો આવડે છે પણ હું 200 રૂપિયા લઉં છું 200 બધા પાસેથી લઉં છું પણ તમારે આવા થોડાક વાળ હતા ખરાબ એટલે તમારી પાસે 500 મારા વાળ હારા. અમુક ની ઘરના માણસો પાસેથી ફ્રીમાં કરાવે 500 રૂપિયા લેવડા મારે મશીન ના પૈસા ઉભા કરવા પડે ને આ મશીન મેં લીધું તું મારા હાટું મારે હતા અવડા વાળ હતા તેદુનું મશીન છે પણ હવે વાળ વયા ગયા છે બધા ટકો થઈ ગયો છે ટકો થઈ જાય કોકની. ટકો આ અત્યારનું પાણી જેવું છે રોય પી પી બધાને વયા જાય પણ આ કેમ
મારે કે 10-15 વર્ષ થાય ને એટલે બધાય ટકા જ ઘૂમતા હોય આખા રોડ ઉપર, બધાય ટકલા છે. કેટલા રખડતા છે હા, આખા રોડ ઉપર બધાને ખાવું શું નકરું પીઝા ને વડાપાવ દાબેલી ટકા જ હોય ને. તે ચેસ મૂકી તમને આવડી ગયું? તમારે ચાલુ કરી દેવું પાર્લર નું આવું? આપણે આ રૂમ બનાવી નાખીએ આખો પાર્લર નો. બધું નહીં, ખાલી આ કરવાનું, વાળ કરવાનું, વાળ કાપી નાખવાના કોકના. કોકનો વાળ ને ટકો કરી નાખવાનો. વાળ સીધા કરી દેવાના અને વાળનો ટકો કરવાનો, બે જ વસ્તુ કરવાનું ખાલી. તો વાળ સીધા કરતા હતા, અડધું કામકાજ પૂરું થઈ ગયું છે. અને આ તો મશીન કોનું લઈ આવ્યા છો? મશીન મોટા વાળા સાથે સ્પેશિયલ લેવા ગયા હતા, ત્યાંથી લઈ આવ્યા છીએ. આપણે ધંધો ચાલુ કરવાનો. મશીન બીજાનું, ધંધો આપણો. હા, અઠવાડિયું લઈ આવવાનું, જેને જયારે ઓર્ડર આવે ને ત્યારે મશીન લઈ આવવાનું. એ તો ખોટું બોલવું પડે ને. બાકી આપણી પાસે જે મશીન હતું ને, આપણી પાસે આવું જ હતું, પણ એ મશીન ખરાબ થઈ ગયું છે હવે. એ તો એને થઈ જાય 10 વર્ષ થઈ ગઈ મશીન નાખી દીધું. હા, એટલે આ મશીન આપણું નથી હવે. એ મશીન છે તમારા ભાભીનું. તો કોઈ માંગવું નહીં, આ મશીન અમારું નથી. આ ચોખ્ખું કહી દેવામાં આવે છે. હા, 150 રૂપિયા કરી દેવું. કમાવું તો પડે ને, મહેનત કરવાની. તમારા ભાભીને 20% કમિશન આપી દેવાનું મશીન નું. સીધા થઈ ગયા છે, બતાવો તો ભાભી. તમારા વાળ આમ કરીને આમ કરો તો ઉભા રહેજો બે આમ ઊંધા. મમ્મી ક્યાં હે મમ્મી ક્યાં ગઈ રિયાંશ મમ્મી ક્યાં ગઈ? રિયાંશ ક્યાં ગયા? મમ્મી હે પાર્લર માં ગયા છે, પાર્લર માં. ચલો તું શું કહેશો? બધાય તો ખરી, મહેનત બધાય તારી. તારી ધરણા. હા, રિયાંશ મહેંદી બતાઈ. રિયાંશ બધાય દીધી બેન. પાંચસો થી મૂકી છે, 500 મહેંદી મૂકી છે. મહેંદી બતાઈ આમ કઈ 500 એ મહેંદી નથી મૂકી. પાર્કિંગ માં હોઈ ગયો તો હમણાં પાછો. ફોન લઈ લીધો તો. ફોન લઈ લીધો છે, ફોન લઈ લીધો 500 માંથી. ફોન 500 તાર મમ્મી કઈ ગયા? પાર્લરમાં ડિસ્કો કર્યો તો, ડિસ્કો ડાન્સ. બીજો કયો ડાન્સ આવડે તને? રોકાવું સાહેબ એ રોકાવું તાર મમ્મી રોકાવાની છરના દીદી રોકાવાની તાર રોકાવાની તો આપણે મેળા જવાનું તાર રોકાવું એ રોકાવું છે મેળા જવાનું છે સાહેબ એને નથી રોકાવું. આ રોકાવાનું છે કોણે માર્યું મને રોકાવાનું છે છરના તાર તું રોકાઈ ને મોળ ચલ તું રોકાવાની ને તાર રોકાવાની છે તારે રોકાવાનું છે? આપણે ખાલી જવાનું. તારે રોકાવાનું છે 500? એને મેળા કે ખબર નથી. હું નથી ખબર પડતી 500 ને. મોટામાંથી આગળ કાઢ નાખો. કાપી નાખી પછી કાતર. કાપી નાખીશ કાતર. બધા પાર્લર માં જઈને આવ્યા છે ને કાલ 500 મોઢા મરી ગયા.
પાંચસો કે આ કોણ આવ્યું કા? પાંચસો ઓળખતા નથી. આ કોણ આવ્યું? એને નથી મારવાનું. હારી મીઠી તમારી કટ્ટા મહેંદી તાર કરતા અમે હારી મીઠી તાર કે પાછળ ક્યાંય ખાલી કૃષ્ણ કૃષ્ણ લખ્યું છે જો લોટસ કર્યા છે જો પસંદ નથી આવતી. તું જ મને આખી પસંદ નથી આવતી હું કરું તાર કરતા ઝરણા અમાર હારી મારે એને જ રોકવાની તું આવતી ન મળવા નહીં હું તાર મમ્મી આવે તો તાર મમ્મી આવે તો તાર નહીં આવવા વેકેશન કરવા તો આવી બે ગામ નથી આવી હું તો વેકેશન કરવા આવી યસ યસ પડી રહેવાની સોહાવ એ તો ઝરણા આમાં ડાન્સ છે હે જો કેવી લાગે છે? કેવી લાગે? વાહ સીધા કરીને નિશાન કરી. તારે હું કેવું છે રિયાન્સ? તે કરે હે મમ્મી ક્યાં ગઈ? જાન ના બોલે મમ્મી ક્યાં ગયા? પાયલમાં. તારું નામ? પછી તારા બેનનું નામ? આનું નામ શું છે? આનું નામ જાનના. કેટલા ભણશો તું? A4 B4 C4 D4 ડોગ. તને આવડે છે ABCD કે તને નથી આવડતી? તને નથી આવડતી તો રિયાન્સ ને આવડે છે. જરૂર ABCD નથી આવડતી તાર કરતા તો રિયાન્સ ને રિયાન્સ એવડો અમતો છે તો એને આવડે છે. રિયાન્સ ને પ્રાંશુ હારા પ્રાંશુ A4 બોલ. બોય લઈ A4 એપલ બોલ. મોઢું જો ચડાઈ એને હજી નથી બોલવું. એને આખી ABCD આવડે છે. ફોન જોતો છે. ફોન આમ જોવે છે. ફોન નથી લેવાનો હો હુઈ ગયો. ધીમે બોલે છે. પાંચસો નીચે આવીને હુઈ ગયો છે. ઉપર ઉપર એનું વાત જ ચાલુ ફોન હોય કઈ નથી તો કઈ રિયાન્સ રિયાન્સ તો હુઈ ગયો. પાંચસો કેવું મોઢું બનાવી ગયો એવું ઓલામાં કેવું કરતો હતો? ખાટલા પડ્યો છે ફોન. ઓહો માતાજી ખરો. હવે તો ગેરેજ માંથી આવ્યા આ ગેરેજ માંથી નથી આવ્યા. આ પાર્લર માંથી આવ્યા છે. ગેરેજ માંથી આ આવ્યા છે. કેમ હું જો. ગેરેજ માંથી આવી હું પાર્લર તે માંથી ન જાય આ બધા લીસા વાળા કરી નાખ્યા છે આખા ઘરે. ક્યાં જઈએ એવા બધા? કેમ એટલા વાગે આવ્યા? 10 વાગે. એટલા બધા વાલ. ગેરેજમાં ટ્રાફિક હતી એટલે થોડીક વાર લઈ ગઈ. રિયાન્સને ખબર છે હો. રિયાન્સ મમ્મી ક્યાં ગયા હતા? હે હોટલમાં નહીં પાર્લરમાં જતા. પાર્લરમાં અને મમ્મી બનાવે છે શરબત. છોકરા ભાઈ પીવે મમ્મી બનાવે છે શરબત. ઈ તો આવ્યા છે બધા પાર્લરમાં. તમારે આવવાનું છે સવારમાં. કેટલા વાગે આવવાનું તમારે? તો સીધું બપોરે જમવા. તમારે 10 વાગે. મોડા ખબર આ લોકો ઉઠે નહીં ને આપણે જેવા ઉઠે ને એટલે આપણે 8 વાગે પૂગી જવાનું. 8 વાગે નહીં 3:30 બારડોલી પોગવા કેટલા વાગે ઉઠવાનું છે? ઉઠવાનું કેટલા વાગે છે? 4:30 4:30. તમારે 5:30 અમારે 5:30. અમારે પાર્લરમાં જવું એમ 5:30. 5:30 નહીં 8 વાગે જવાનું છે ને. ઈ ઉઠે 7:50 ઉઠ્યું. 7:50. 7:50 8 ને પહોંચવાનું છે. 7:15 દાદરમાં હોવા જોઈએ.
એવું છે ને હાઈકોર્ટમાંથી આવ્યું છે. હાઈકોર્ટમાંથી એવું આવ્યું છે મારે. જો અમે 8 વાગે જવાનું હોય તો 7:50 ઉઠવાનું 10 મિનિટ તૈયાર. જવાનું છે આ ચાકુ થઈ ગયું છે. આપણે બનાવ્યું છે શરબત. આમાં નાખી છે જલજીરા અને મીઠું અને બરફ ને પાણી. ખાંડ રહી ગઈ છે મમ્મીએ એવું કીધું છે. હા સુગર આમાં કોઈને બધા પાર્લરમાં જોઈને આવ્યા પણ કોઈના મોઢામાં કંઈ ફેર તો છે નહીં. બધાને હતા એવા ને એવા જ છે. હે મોઢા એવા ને એવા જ છે બધાને. વાળ હરખા છે જો બધાના વાળ. અને સામે આવી ગયા છે બધા મહેમાન. ગરમીના વાળ તમારા એક દિવસમાં બધાને ખરાબ થઈ જવાના છે જેવા હતા ને એવા બીજી વખત ગેરેજમાં જવું પડશે. પાછા લગ્ન છે ત્યારે કાલે જવું પડશે. અને ભાભી 150 રૂપિયા જ લઈશે. અમે ઓલું ચાલુ કર્યું બ્યુટી પાર્લર સ્ટ્રેટનિંગ વાળ કરાવવા 150 રૂપિયા 150 રૂપિયા લઈએ. ચલુ અત્યારે સૂઈ ગઈ છે. બાકી બધાય બાર. મહેંદી બતાવો બધા. મહેંદી બતાવો ફટાફટ. મહેંદી બતાવો. જો આ છે મહેંદી દક્ષાબેનની. આ છે મમ્મીની. આ છે મિશુની. હા રહી આવી ગઈ જો. આ બધા હાથે મૂકી છે ને પાર્લર વાળા. આ બધા આણે મૂકી છે. 500 શું કહે છે 500 ને બહુ પીવું છે ફોન જોતા પાર્લરમાં. મમ્મી કેમ ગઈ ક્યાં રહી ગઈ ઉપર? એ નથી બોલતો. ઘડીક નો મજા આવી ને તો બેડ ઉપર ઉતરીને મારો કબાટ છે ત્યાં એટલી જગ્યા હૂતો ત્યાં ઘડી કાળો ત્યાં મારા પછી મમ્મી બહાર આવે ને તો બહાર ગઈ તો પપ્પા હતા તો મને આવી ગયા. એને દાદા આરે વધારે પડે. મારે મારા હારા હોય ને એટલે એમની જ પાસે કોણ જોયા કરે છે? બેઠો તો આનો લાઈન પણ મેં લઈ લીધો. કાઈ લેવાનું આમનો છૂટા વાળા રાખી કાઈ મતલબ બસ એ કાકા માર્યો મોટા નહીં લાવતો નહીં એ રેડી જ છે કે એને જીસુ કહે છે એમનો ખાલી એમનો રાખ્યું છે સેકન્ડ સેકન્ડ નથી ચાલુ. ઓય કોનું બાકી છે? હવે પણ ચાલુ કરશે બતાવી દીધું. મેં કેટલા લીધે કે લીધા તો છે ઈ વાર આઈ મને બોલા કસો કરી જી લોટો વર્ષ લે પારે બોલી રોઈ વાર આને સખી કે ખાટી દો છે તોય જોઈને અમે લો આ 300 તો માથે દોઈ માથે અડધી વઈ દીધી મેં દોર દીધી પછી કે જ્યાં વઈ ગઈ ત્યાં દોઈ. નહીં દોઈ બધી આઈ દોઈ હમણાં ખર્ચો કીધો 500 તૈયાર થયા હોય તો લાગે ને આપણે કરશો ને તો આપણે કરશું બે કિલો. મારે 2 કિલો જ હતું. કેટલું દેખાય છે? મમ્મી પૂછો બધી મોટી માં મમ્મી ત્યાં ગઈ હતી બધી ખોઈ લીધી. એમ જ કરવું. ડાયટિંગ કરવા ડાયટિંગ તમારથી ન થાય. અહીંયા રોકાઈ જાય તો
હું કરી દઉં મારે થારું મકવાનું તો તમારે કેટલા વાગે જવાનું છે હવે આપણે ઈ લોકોને તો 10 વાગે જવાનું છે. એ લોકોને 10 વાગે જવાનું પૂછે છે કેટલા વાગે જવાનું? એને 10 વાગે અમે એમ કે તારે હારું તારે મોઢું ઉઠવાનું મારે દીખે મારે મોઢું ઉઠાને હું આવું તે કામ તો કરી નાખે. તારે ના આવી હોય નળંદ હોય તો કામ કરી આપણે કામ કરે એ હું ન હોઉં તો કરે ને હોય તો ન કરે એમ. ફોકસ કરી ના, હું તો પછી ભાભી કે દેડસો એવું લાગે છે હે હું કહું છું ભાભી કે હું કામ ફોકસ કરો છો એમ કેમેરા વગર બોલતો નહીં હું કહેતા નહીં. મજા ભાભી કે એટલે લાગી એ મને હતો ઈ બાકી છે. મને શરમ લાગે. એ ભાભી મને તમે ન કહેતા. હું શેરી મેં કોઈ છોકરીને નથી કહેવા દેતી. કેવું લાગે?